હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોથી આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. એનું નામ છે બોટ એન્ડ સ્ટ્રીમ, એટલે કે હોડી અને પ્રવાહ. નાનું ચેપ્ટર છે. મેઇન 4 પ્રકારના સૂત્રો તમારે યાદ રાખવાના છે. એ સૂત્રો તમે સમજશો તો પ્રશ્નો સોલ્વ ઇઝીલી કરી શકશો. ઠીક છે, તો શરૂ કરીએ. પહેલા આપણે સૂત્રો સમજીએ, એના બેઝિક શું છે, શું કહેવા માંગે છે એ સમજીએ. જો એક હોડી અહીંયા આપી છે, તો પ્રવાહ બી આવી ગયો. હોડી અને પ્રવાહ. હવે એક વસ્તુ હોય, તમે ક્યારેય સ્વિમિંગ કરતા હો, બરાબર, નદીમાં કે ગમે તે જગ્યાએથી, તો પ્રવાહની દિશામાં તમે સ્વિમ કરો તો શું થાય કે પ્રવાહની સ્પીડ તમારી સ્પીડમાં વધતા થઈ જાય, એટલે કે તમારી સ્પીડ વધી જાય. પ્રવાહની દિશામાં જતા હોય, ગતિ કરતા હોય એટલે શું થાય, વધતા થઈ જાય. એની વિરુદ્ધ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે જતા હોય તો શું થાય, માઇનસ થઈ જાય. કારણ કે તમે ગમે એટલો જોર લગાવશો તો પ્રવાહ તો વિરુદ્ધ દિશામાં છે. તમે પ્રવાહને કટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, એટલે તમારી સ્પીડમાં શું થશે, ઘટાડો થશે. સમજાઈ ગયું? એટલે અહીંયા આપણું છે હોડી અને બોટ. તો ધારો કે હોડીની સ્પીડ આપણે ધારો કે લીધી x છે અને પ્રવાહની સ્પીડ છે y. તો અહીંયા પહેલું સૂત્ર શું આવે, આપણે આવો પ્રશ્ન પૂછાય છે, પહેલું સૂત્ર શું આવશે કે પ્રવાહની દિશામાં હોડીની સ્પીડ. પ્રવાહની દિશામાં હોડીની સ્પીડ એટલે કે u, બરાબર, હમણાં જ આપણે સમજાવ્યું. જો પ્રવાહની દિશામાં હોય તો બંનેની સ્પીડ શું થાય, વધતા થાય, એટલે તમારી સ્પીડમાં વધારો થાય, એટલે કે x વત્તા y. એનાથી વિરુદ્ધ શું, પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે જાઓ એટલે કે v બરાબર તમારી સ્પીડમાં ઘટાડો થાય, એટલે કે x માઇનસ y. બરાબર. હવે એક ત્રીજું આપણે પૂછાય સૂત્ર કે હોડીની સ્પીડ આપણને શોધવાની કે હોડીની સ્પીડ જે x છે એ શોધવાનું કે તો એમાં શું આવે, જે આપણે પ્રવાહની દિશા વત્તા પ્રવાહની વિરુદ્ધ દિશા ભાગ્યા 2, એટલે કે u વત્તા v ભાગ્યા 2. એનાથી વિરુદ્ધ પ્રવાહની સ્પીડ શોધવાની કે y બરાબર, એટલે કે u માઇનસ v ભાગ્યા 2. બરાબર. હોડીની સ્પીડ શોધવાની કે તો શું થાય, પ્રવાહની દિશા અને વિરુદ્ધ દિશા જે છે એનો સરવાળો કરવાનો ભાગ્યા 2, અને પ્રવાહની સ્પીડ શોધવાનું કે તો માઇનસ કરવાનું ભાગ્યા 2. બરાબર. આ 4 પ્રકારના સૂત્રો છે. એની પરથી પ્રશ્નો તમારે સોલ્વ કરવાના આવતા હોય છે. ફરીથી એકવાર સૂત્રો રિપીટ કરી લઈએ. પ્રવાહની દિશામાં જતું હોય એટલે દિશામાં જઈએ એટલે આપણી સ્પીડમાં વધારો થાય, એટલે વધતા થશે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય એટલે કે માઇનસ થશે. હોડીની સ્પીડ x બરાબર u વત્તા v ભાગ્યા 2. પ્રવાહની સ્પીડ એટલે કે પ્રવાહની દિશા અને વિરુદ્ધ દિશા જે આપી હોય એને બાદબાકી કરીને ભાગ્યા 2. આટલા સૂત્રો થઈ ગયા 4. તો શરૂ કરીએ હવે પહેલા પ્રશ્નોથી. આપણે જુઓ પહેલો પ્રશ્ન. એકદમ બેઝિક પ્રશ્નોથી શરૂઆત કરીએ છીએ. પહેલા આપણે પ્રવાહની દિશામાં મુસાફરી કરતી વખતે હોડીની ગતિ 32 કિલોમીટર પ્રતિ કલાકની છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું છે, 28 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી, પ્રવાહની ઝડપ કેટલી હોય એ શોધવાની છે. એટલે બંને આપણે શોધવાનું છે કે હોડીની ઝડપ બી શોધવાની છે અને પ્રવાહની ઝડપ પણ શોધવાની છે. હોડીની ઝડપ માટે સૂત્ર પહેલા તો આપણે લખી નાખીએ. જો પ્રવાહની દિશામાં મુસાફરી કરે તો કેટલા છે, 32 કિલોમીટર છે, એટલે કે હોડીની ઝડપ શું થાય, વધતા થાય. હોડીની ઝડપમાં u વત્તા v, એટલે કે 32 વત્તા 28 ભાગ્યા 2, 30 કલાક. પ્રવાહની ઝડપ શોધવાનું કીધું હોય તો શું થાય, માઇનસ થાય. y બરાબર u માઇનસ v, 32 માંથી 28 એટલે 4 ભાગ્યા 2, એટલે 2 કિલોમીટર પ્રતિ કલાક. ઇઝી બેઝિક પ્રશ્નો છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે એક માણસ 32 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 14 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે. જો બરાબર બંનેનું શું આપ્યું છે, અંતર આપી દીધું છે, સ્પીડ નથી આપી. જો તે દરેક અંતર માટે 6 કલાક લે તો પ્રવાહનો વેગ શોધો. પ્રવાહના વેગ માટે શું હોય, પ્રવાહની દિશામાં જાય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય એ બંનેની બાદબાકી ભાગ્યા 2. હવે પ્રવાહનો વેગનું આપણે સૂત્ર લખીએ તો 32 કિલોમીટર છે અને બંને માટે અંતર કેટલું, બંને અંતર કાપવા માટે સમય કેટલો લે છે, 6 કલાકનો સમય લે છે. એટલે સીધું આપણે અહીંયા લખી નાખીએ 32 ભાગ્યા 6 માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશા જે છે એ 14 ભાગ્યા 6 અને ભાગાકારમાં 2. હવે આ સોલ્વ કરીશું તો આપણને જવાબ મળશે 3 ભાગ્યા 2 પ્રવાહનો વેગ આવશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ.
બોટમેન 5 મિનિટમાં 1 કિલોમીટર પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 1 કલાકમાં 6 કિલોમીટર ગતિ કરે છે. તો પ્રવાહની ગતિ શોધો, એ આપણે શોધવાનું છે. પ્રવાહની દિશામાં ગતિ કરે છે, આપણને ગતિ શોધવી પડશે, પહેલા તો એનું સ્પીડ શોધવી પડશે. તો પ્રવાહની દિશામાં બધું કિલોમીટર અને આ મિનિટમાં આપ્યું છે, તો મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો શું થશે? 1 ભાગ્યા સમય 5 મિનિટને 1/12 કલાક થશે, એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાક આપણો પ્રવાહની દિશામાં સ્પીડ આવી ગઈ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 1 કલાક, અહીંયા તો કલાક આપેલા છે એટલે 6 ભાગ્યા 1 એટલે કે 6 કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની ગતિ શોધવાની હોય ત્યારે શું કરીએ આપણે? માઇનસ કરીએ, એટલે પ્રવાહની દિશામાંથી પ્રવાહની વિરુદ્ધ દિશા જશે એટલે ભાગ્યા 2 એટલે આવશે 3 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ. બોટ પ્રવાહની વિરુદ્ધ દિશા કરતા પ્રવાહની દિશામાં ચોક્કસ અંતર ખસેડવામાં અડધો સમય લે છે. શું આપ્યું છે? અહીંયા સમય આપ્યું છે આપણને, બરાબર. સ્થિર પાણીના દર અને પ્રવાહના દર વચ્ચેનો ગુણોત્તર શું છે એ આપણે શોધવાનું છે. કશું જ સમય શું છે, કશું જ આપણને અંતર કેટલું છે, શું છે, કશું આપણને આપ્યું નથી. ખાલી શું આપ્યું છે? પહેલું પ્રવાહની દિશા કરતા પ્રવાહની વિરુદ્ધ દિશા કરતા પ્રવાહની દિશામાં અંતર ખસેડવામાં કેટલો લે છે? અડધો સમય લે છે. પ્રવાહની દિશા એક આપણે લખી નાખ્યું અને બીજું આવી ગયું પ્રવાહની વિરુદ્ધ દિશા. જે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જેટલો સમય લાગે છે એનાથી અડધો સમય શું લાગશે? પ્રવાહની દિશામાં સમય લાગે છે. તો સમય આપણને મળી ગયો x, બરાબર, અને વિરુદ્ધ દિશા 2x. 2x વિરુદ્ધ દિશા હોય ત્યારે જઈને પ્રવાહની દિશા અડધો સમય એટલે કે x આવી ગયો. હવે આપણે સમય અહીંયા આપ્યું છે, આપણે શોધવાનું શું હોય છે? આપણે જોઈએ શું? ગતિ જોઈએ, સ્પીડ જોઈએ આપણી માટે. તો સ્પીડનું શું થશે? અહીંયા સ્પીડ કેવી રીતે શોધીશું? તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે સમય આપેલો હોય ને ત્યારે આ ક્રોસ કરી નાખવાનું ગતિ માટે. ક્રોસ એટલે આ 2x જે છે એ પ્રવાહની દિશા માટે શું થશે? સ્પીડ થશે, બરાબર, 2x. અને x માં જે સમય લાગ્યો છે, પ્રવાહની દિશામાં જે સમય લાગ્યો છે x, એ પ્રવાહની વિરુદ્ધ દિશા માટે ગતિ થશે, એટલે કે અહીંયા આવી ગયો x. સમજાઈ ગયું? સમયનું ઊંધું કરી નાખવાનું, ક્રોસ કરી નાખવાનું, એટલે કે એ આપણો મળી ગયો, ગતિ મળી ગઈ આપણને. તો આ કેવી રીતે થાય છે? જો સૌથી પહેલા તમે જોઈએ કે બેઝિક બી સમજવું જરૂરી છે. સ્પીડ આપણે જોઈએ તો શું થાય? અંતર ભાગ્યા સમય. અંતર આપણને અહીંયા નથી આપ્યું કશું. ચલો, પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો અંતર ધારો કે 1 છે, એને આપણે સમય લીધી દીધો ભાગ્યા x. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું થશે? અંતર ધારો કે 1 ભાગ્યા સમય 2x. હવે આનો તમે રેશિયો કરશો તો ગતિ 2x, રેશિયો x આવી ગઈ, બરાબર. જે લોકોએ રેશિયો અને પ્રપોર્શનનો વિડીયો નથી જોયો એ જોઈ લેજો, એમાં આવા પ્રકારના પ્રશ્નો ભણાવેલા છે. તો આપણને અહીંયા મળી ગયું ગતિ 2x અને x, બરાબર. કેવી રીતે? એટલે રેશિયો કરવાનો એ તમને સમજાઈ જશે. તો આપણને હવે સ્પીડ મળી ગઈ. તો હવે આપણી માટે ઇઝી છે સ્થિર પાણી અને પ્રવાહના દરનું ગુણોત્તર શોધવાનું. સ્થિર પાણી અને પ્રવાહના દર. સ્થિર પાણીમાં શું થાય? તો વત્તા કરવાનું બંનેનું, 3x ભાગ્યા 2. અને પ્રવાહના દરમાં શું થશે? માઇનસ કરવાનું, એટલે કે x ભાગ્યા 2. હવે આનો આપણે રેશિયો કરીશું તો શું આવશે? 3:1. તો આપણને રેશિયો મળી ગયો સ્થિર પાણી અને પ્રવાહના દર વચ્ચેનો ગુણોત્તર 3:1. ઇઝી, સમજાઈ ગયો છે બધાને અત્યાર સુધી? ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. એક માણસ કિલોમીટરના 3/4 ભાગમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 11.1/4 મિનિટમાં ગતિ કરે છે અને 7.1/2 મિનિટમાં પાછો આવે છે, બરાબર. કિલોમીટરનો 3/4 ભાગ યાદ રાખવાનો છે. તો સ્થિર પાણીમાં માણસની ગતિ શોધો. સૌથી પહેલા કોઈ પણ વસ્તુ જો ધારો કે મિનિટ છે ને તમે સેકન્ડમાં ફેરવી દો, બરાબર, અને કિલોમીટરને મીટરમાં ફેરવી દો તો મીટર પ્રતિ સેકન્ડ તમને ગતિ મળશે. આપણે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકની રીતે જ આપણે ધ્યાન રાખીએ.
તો જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું કરે છે 11.1/4 મિનિટ લે છે બરાબર. હવે એને કન્વર્ટ કેવી રીતે કરીશું 3/4 1 કિલોમીટરના 3/4 આપણે નીચે લખી નાખ્યું 3/4 અને આ મિનિટનું શું થશે 3/16 થશે 11 ચોક 44 45 ભાગ્યા 4 60 બરાબર 1 60 મિનિટ બરાબર 1 કલાક તો 45/4 બરાબર કેટલી કલાક થશે એટલે કે 3/16 આપણને મળી જશે. ઓકે તો એ રીતે આપણે મિનિટ કલાકમાં ફેરવી દીધું 3/16 કલાક આવી ગયું. હવે 3/4 અને 16 જે છે ચોથો ભાગ નીચે ઉપર જતો રહ્યો એટલે 16/3 થઈ જશે નીચે અને 4 કિલોમીટર પ્રતિ કલાક આપણને મળી ગયું પ્રવાહની વિરુદ્ધ દિશામાં સ્પીડ. પ્રવાહની દિશામાં સ્પીડ આપણે જોઈએ તો એમાં પણ એ રીતે થશે મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો 1/8 1/8 મળે છે. તો આને આપણે સોલ્વ કરીશું તો આપણે 6 કિલોમીટર પ્રતિ કલાક મળશે. તો સ્થિર પાણીમાં માણસની ગતિ શું થશે વત્તા કરવાનો હોય છે 4 + 6 10 ભાગ્યા 2 એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક આવી ગયો. નદીમાં નીચે તરફ જતી વખતે એક બોટ સરેરાશ 60 માઇલ પ્રતિ કલાકની ઝડપ આપી દીધી છે બરાબર 50 માઇલનું અંતર કાપે છે. પરત ફરતી વખતે પાણીના પ્રતિકારને કારણે સમાન અંતર કાપવામાં 1 કલાક 15 મિનિટનો સમય લાગ્યો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હતી આપણે શોધવાનું છે. અહીંયા આપણને શું કીધું છે સરેરાશ ઝડપ શોધવાનું કીધું છે. તો સરેરાશ ઝડપ માટે શું જોઈએ ટોટલ કિલોમીટર ભાગ્યા ટોટલ સમય કેટલો લાગે છે એ જોઈએ. સરેરાશ ઝડપ માટે ટોટલ અંતર ભાગ્યા ટોટલ સમય કેટલો લાગે છે એ જોઈએ આપણે. તો અહીંયા આપણને એકમાં આપ્યું છે પ્રવાહની દિશા બરાબર એમાં 60 પ્રતિ કલાક એટલે કે આપણને સ્પીડ આપી દીધી છે પ્રવાહની દિશામાં જ્યારે જાય છે ને ત્યારે આપણને સ્પીડ આપી દીધી છે પણ આપણે જોઈએ છે શું સમય જોઈએ છે. તો અહીંયા આપણે સમય શોધવા માટે શું કરીશું 50/60 બરાબર અંતર ભાગ્યા સ્પીડ એટલે પ્રવાહનો આપણને સમય મળી જશે પ્રવાહની દિશામાં જ્યારે ગતિ કરશે ત્યારે સમય કેટલો લાગશે 5/6 કલાક લાગશે. હવે પાણીના પ્રતિકારને કારણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું કરે છે 1 કલાક 15 મિનિટનો સમય લે છે. અહીંયા તો આપણને સમય ડાયરેક્ટ આપી દીધો છે આમાં કંઈ શોધવાની જરૂર નથી. આને આપણે ફેરવ્યું 1 કલાક તો છે વત્તા 15 મિનિટ મેં કલાકમાં ફેરવું એટલે 15/60 એટલે આપણો જવાબ આવશે 5/4 કલાક લાગ્યા. ટોટલ અંતર કેટલું થશે 50 માઇલ પ્રવાહની દિશામાં જાય છે 50 માઇલ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે 100 ભાગ્યા 5/6 વત્તા 5/4 જે ટોટલ સમય લાગ્યો છે એ આપણે શોધીએ અને આને સોલ્વ કરીશું તો આપણને મળશે સ્પીડ સરેરાશ ઝડપ 48 માઇલ પ્રતિ કલાક. આ આપણો જવાબ. સમજાઈ ગયું બધાને આટલા સુધી. અહીંયા આપણે પ્રવાહની ઝડપ કે કશું શોધવાનું નથી કીધું સરેરાશ ઝડપ શોધવાનું કીધું હતું. સ્થિર પાણીમાં એક મોટર બોટ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે. હવે અહીંયા જો અત્યાર સુધી પ્રશ્નોમાં શું આપ્યું હતું પ્રવાહની દિશા અને વિરુદ્ધ દિશા એ વિશે જ આપતા હતા અને આપણે સ્થિર પાણીની પ્રવાહનો જે છે એ શોધવાનું આવતું હતું પ્રવાહનો વેગ કે હોડીનો વેગ બરાબર. હવે આમાં અલગ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અહીંયા આપણે સ્થિર પાણીમાં મોટર બોટની સ્પીડ આપી દીધી છે એટલે કે મોટર બોટની ઝડપ અહીં આપી દીધી છે. અત્યાર સુધીના પ્રશ્ન મોટર બોટની ક્યાંય ઝડપ નથી આપેલી. પછી શું કહ્યું છે આગળ તે 1 કલાક 45 મિનિટમાં 56 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. પ્રવાહની દિશામાં સમાન અંતર કાપવામાં તેના દ્વારા લેવામાં આવેલો સમય શોધો. હવે અહીંયા શોધવાનું શું છે ઊંધું પ્રવાહની દિશામાં જે શોધવાનું છે એ આપણે શોધવાનું છે બરાબર. આપણે સૌથી પહેલા શું આપી દીધું છે મોટર બોટની સ્પીડ આપી દીધી છે 36 કિલોમીટર પ્રતિ કલાક છે. બીજું આપ્યું છે આપણે તે 1 કલાક 45 મિનિટમાં 56 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. હવે એ આપણને શું આપ્યું છે સમય અને કિલોમીટર બંને આપી દીધા. તો આપણે એની ઝડપ શોધી દઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલી ઝડપ છે તો 56 કિલોમીટર ભાગ્યા 1 કલાક 45 મિનિટને આપણે કલાકમાં ફેરવીએ એટલે 7/4 લખી શકીએ. હવે આને આપણે સોલ્વ કરીશું તો જવાબ મળશે 32 કિલોમીટર પ્રતિ કલાક એની સ્પીડ થશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં.
એ પ્રવાહની દિશામાં શોધવા માટે આપણે શું કરીએ? મોટર બોટની એ ઝડપ આપણને આપી દીધી છે, બરાબર. તો આપણે એ રીતે લખીએ કે મોટર બોટની ઝડપનું સૂત્ર શું હતું કે પ્રવાહની દિશાની ગતિ જે હોય એ વેગ એટલે કે સ્પીડ વત્તા પ્રવાહની વિરુદ્ધ દિશાનો સ્પીડ ભાગ્યા 2. મોટર બોટની ઝડપ જે આપણે સૌથી પહેલા જોયા એ. તો અહીંયા આપણને મોટર બોટની ઝડપ આપી દીધી છે 36 કિલોમીટર, તો એ 36 આવી ગયા. પ્રવાહની દિશાની ઝડપ વત્તા 32 પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ આપણને 32 મળી ગઈ છે ભાગ્યા 2. હવે આને આપણે સોલ્વ કરીએ તો પ્રવાહની દિશા આપણે શું મળશે? 40 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા આપણને સ્પીડ નથી શોધવાનું કીધું, વેગ શોધવાનું નથી કીધું. શું શોધવાનું કીધું છે કે પ્રવાહની દિશામાં સમાન અંતર એટલે કે જે 56 કિલોમીટર છે એટલું જ અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો આપણી પાસે કિલોમીટર છે, આપણી પાસે સ્પીડ છે, તો આપણે શું શોધવાનું છે? સમય શોધવાનું છે. તો સમય કેટલો લાગશે? કિલોમીટર ભાગ્યા સ્પીડ 40, અને આપણે જે નાનું રૂપ કરીએ તો 7/5, 1.2 પંચમાંશ જે છે એને આપણે મિનિટમાં ફેરવવા માટે શું કરીએ? ગુણાકાર 60, એટલે જવાબ આવશે 1 કલાક 24 મિનિટ. આ આપણો જવાબ થશે. ઓકે, ખાલી અહીંયા અલગ પૂછ્યું હતું. અત્યાર સુધી આપણે મોટરની બોટની ઝડપ ને એવા સાદા પ્રશ્નો કર્યા હતા. આમાં થોડુંક અલગ છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.